ભાઈ હીરાભાઈ બારિયા, જસવંતભાઈ હીરાભાઈ બારિયા, વનેડા. વનેડા. તો કોની પાસે ભણેલો? મીનાબેન જોડે. મીનાબેન જોડે. મીનાબેન પાર થઈ ગયા પછી મેં ભણતર છોડી દીધું સાહેબ. મારા ભણતરમાં મારો કોઈ રહસ્ય બનેલી એટલે પછી મેં છોડી દીધું. મીનાબેનનો સ્વભાવ કેવો હતો? મીનાબેનનો સ્વભાવ એકદમ ભાઈ તરીકે ને બેટા તરીકે મને ભણાયા. આટલા દિવસ ચોથા ત્રણ મેં ભણાયા બેન. હા. અમારો એટલો સ્વભાવ બેન જોડે એટલો સ્વભાવ હતો બેન કે અત્યાર સુધી એ બેન વત્તા મેં અત્યારે હું નોકરી કરતો હતો સાહેબ. એવો? હા, પણ બેન નથી તારના અમારે નહીં ભણ્યા. મેં સ્કૂલ છોડી દીધી. સ્કૂલ છોડી દીધી? છોડી દીધી. હા, બેરેસ પડ્યા પછી મેં સ્કૂલ છોડી દીધી. બેરેસ પડતા પછી મેં સ્કૂલ છોડી દીધી. એવો? હા. અને અમારે કોઈ આગળ અશ્યર હતું પછી બેન સિવાય. અમારે એટલો બેટા તરીકે ભણાવતા ને એટલો અમારો પર સ્વભાવ હતો બેન. અમારા ઘર એટલો જીવ. અને બેનનું પાણી સવારમાં પાણી બધું હું ભરીને આપતો અને પછી સ્કૂલમાં સફાઈ કરીને હું કરતો. એવો? હા, એટલો મારા ઉપર બેન ઉપર મારા ઉપર જસવંત એમ પણ મારા ઉપરથી જવું પડે સાહેબ. એટલે મારી પર સહકાર હતો બેન માટે, મીનાબેન માટે. અને મીનાબેન નથી એવો એક્સપર્ટ થઈ જાય પછી મેં આવવા બંધ કરી. એવો? કેમ કે બેન બેટા કરીને ભણાવતા અને બેટા મારતા એટલા બધા મેં છોડી દીધું છે. હા, બેટા તરીકે જ રાખતા હતા. બેટા તરીકે રાખતા મારે બીનાબેન મને. એવું હતું હમણાં બી કંઈક. અને બીનાબેન માટે તો મેં મારા ઘરની શાકભાજી મેં આપીને મેં આટલા બધા મેં એક તોય મેં ભણ્યું ચોથા ધોરણથી ભણ્યું. સ્ટાર્ટ થાય પછી મેં પાંચમાં નહીં ભણ્યું. બસ તો મારી એમ જ મેં શાકભાજી મારું એમ જ એક બે ધંધો પતી ગયું. હાથ પાંચ દિવસ પછી કાઢી દીધું. બરોબર. મારે બીનાબેને મને એટલે નિમંત્રણ કર્યું સાહેબ મારા કે એમને મને સંતોષ થાય એટલું મને નિમંત્રણ આપ્યું. બરોબર. સારું ભાઈ જસવંત, હું આવીશું કે ક્યારેક વનેડા? ઓકે, આવીશ. આવા સાહેબ.